કેમ છો મિત્રો? મજામાં છો? મને આશા છે તે મજામાં થઈશું. બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આજે થઈ ગઈ છે મસ્ત મજાની મોર્નિંગ ને આપણે આવી ગઈ છે બરોડા ડેપોએ, કેમ કે આપણે જવાનું છે ખેડા પીએસઆઈ કોન્સ્ટેબલનું છે ને આપણે રનિંગ ગ્રાઉન્ડ છે કાલે, એટલે કે 8 તારીખે છે. એટલે આપણે હાજર રહેવું પડશે રનિંગ કરવા માટે, કે જોઈએ આપણે કેમ થાય, પાસ થતા કે નથી થતા. તો આપણે બસની વેટ કરી રહ્યા છીએ બગસરા દાહોદવાળી. આપણે કંઈક ટાઈમ છે 11:50નો, આવે પછી ચડીએ અંદર, પછી તમને વ્લોગમાં દેખાડી. ત્યાં સુધી વ્લોગમાં બને રહીજો. A few moments later. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ખેડા, અને કાંઈ બસમાં વ્લોગ લેવાનો નહોતો, કેમ કે બધું એને ગળદી બળદી હતી બસમાં ને એવું બધું. સીધા આપણે ખેડા રૂમ રાખી લીધી છે અને સીધા આવી ગયા છીએ ખેડામાં. એટલે તમને ખેડાનો વ્યૂ બતાવી દઉં. આવો કંઈક વ્યૂ છે, જો કબૂતર બબૂતર આંટા મારે. ના જો આપણે પાંચમા માળા નહીં, ત્રીજા માળા છીએ. એવું બધું છે, નાનકા બધું જો જંગલ જેવું થઈ ગયું. ચાલો મિત્રો, આપણે છે ને સરદાર પટેલ બેરેક એવું કંઈક નામ છે, અહીંયા આપણે છે ને રૂમ રાખી છે. અહીંયા મસ્ત એવી સુવિધા છે, ખાવા પીવાનું બધું. માત્ર 200 રૂપિયામાં કંઈક એવું કંઈક છે. 200 રૂપિયામાં તમને રહેવાની ખાવાની સુવિધા આપે. અને આપણું હોય ને ગ્રાઉન્ડ કાલ સવારમાં 7 વાગ્યાનું છે, ત્યાં જે આપણે આરામ બારામ કરવાનો હોય ને. આપણો મિત્ર એક આવે છે સુરતથી, ને આવે સીધો અહીંયા આવે તો બસ એનું બધી રૂમ દેખાડી દઉં. અને ચાલો તમને અમારી રૂમ બતાવી દઉં. ચાલો મિત્રો, આપણે જઈએ સીધા રૂમ જોવા. તો મિત્રો, આવો કંઈક આપણો રૂમ છે. આ આપણો બેડ છે. એક બેડમાં 3 જણાને સંભાળવાના. સામેની એક બીજી રૂમ છે, એક રૂમમાં 50 જણા સંભાળે છે. એવું બધું છે. આ જો પંખાની મસ્ત એવી સુવિધા છે. આ બધી જગ્યાએ બોર્ડ છે, જો બધા ફાઈબરના ઠેલા પડ્યા છે. આપણા વુડ છે, આપણો ઠેલો પડ્યો છે. આપણું બોર્ડ છે, જો ચાર્જરમાં લાગી ગયું છે. ચાલો જઈએ આપણે. તો મિત્રો, હવે જઈ રહ્યા છીએ આપણે સીધા નીચે. પાણી પીતા ત્યાં કરી ત્યાં આવી બધી રૂમ છે, બધા ઉતા જ છે. આપણા રસ્તે ઉતરવી ક્યારે તરસ લાગી ને અવારમાં મેં જે ખાધું નથી બસ સ્ટેન્ડથી જ્યાં વ્લોગ ચાલુ કરે ત્યારે જો આવું બધું છે. હા, બહાર પાણી રહ્યું, હાલો પાણી પીતા. પાણી દેખાઈ ગયું. પાણી તો મિત્રો પીધું છે મસ્ત મજાનું પાણી. હવે જઈ રહ્યા છીએ આપણે બધું ને જંગલવાળા વિસ્તાર જોવા માટે. આ બધા જંગલ બંગલ છે. જો તમે પાછળ કેમેરો કરીને બતાવી દઉં. અને હા, અરે મિત્રો, બધા કોમેન્ટ કરી દીધું કેટલા ખેડામાં છે ને ગ્રાઉન્ડ આવ્યું છે, અને કેટલા રનિંગ કરીને કેટલા પાસ કર્યું અને કેટલા ફેલ થાય બધું કોમેન્ટ કરી દીજો. આગળ આપણે જઈ રહ્યા છીએ, બધું જંગલ જેવું બધું આવે વાત કરવાની. જો આવું બધું છે, આવું બધું. અને કંઈક આ મંદિર છે, પણ કેનું એ નથી ખબર. આપણે એને કંઈ જતા નથી, રસ્તો જ નથી એને જવાનો. એને કંઈક નદી જેવું આવી ગયું. તમે પાછળ કેમેરો કરીને બતાવો. હા, રોજડું છે, જો રોજડું દેખાય તે તમે દેખાતું હોય. જો આખે સરી મને ભાડે નહીં ભાગવા કરે. ઘર ભેગું થાને ભાઈ. આ બધું જો આવું બધું છે. આખું બધું આવે ને આ બધું જંગલ વિસ્તાર ચાલુ થઈ ગયો. ચાલો આપણે કંઈક ટાઈમ ખોટી કરવાની નથી. જાય આપણે સીધા આપણા રૂમ તરફ જઈએ. બરોબર, આપણું બધું બેગ બધું અહીંયા પડ્યું હોય ને. મોબાઈલમાં ચાર્જિંગ આવું ઓછું છે. ચાર્જિંગ કરીએ ને બરાક ખાવી છે. થોડીક એનર્જી થઈ જાય છે કે ખાધું જ નથી. અને અહીંયા છે ને આ જે જગ્યા રહ્યો છું ને એ જગ્યા કંઈક 8 વાગ્યાનો કંઈક ખાવાનો ટાઈમિંગ છે. ખાઈ પીને પછી વહેલા હાર હોઈ જઈશું. વહેલા પછી 3 વાગે જાગવાનું છે ને એટલે. જો મિત્રો, હું આવ્યો ને ત્યારે કંઈ ખબર હતી નહીં, પણ અત્યારે છે ને જાઉં ને તો ખબર પડી. કાંઈ જો કાચ જ છે બધું કાચ જ પડ્યો બધી. આવું બધું ખબર નહીં કેના કારણે છે બધું. જો બધું કાચ જ ચમકાતો હોય છે. તમે જો આ બધું. તો મિત્રો, અત્યારે વાગી રહ્યા છે 6:15 ને અત્યારે આપણે આવી રહ્યા છીએ ગ્રાઉન્ડ જોવા. પણ બધો પડદો માર્યો છે. બધા ઉમેદવારો છે ને ગ્રાઉન્ડ જોવા આવ્યા છે, પણ ક્યાંય ગ્રાઉન્ડમાં બધું કાંઈ દેખાતું નથી. અને બધા જો રૂમ રાખી બધા બહાર ફરવા નીકળી ગયા છે મસ્ત મજાનું. તો મિત્રો, આપણે આવી ગયા છીએ સીધા બીજી સાઈડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ તરફ, અને જોઈ રહ્યા છીએ મસ્ત સુરત દાદાનો નજારો. કેવા મસ્ત ઝાડવા છે. બાકી અહીંયા મને પ્રકૃતિ બહુ ગમ્યો. વ્યૂ નજારો બધું પણ એમ છે. આ છે આપણો ભાઈબંધ. અને સામે થોડીક જ દુકાનો છે, અને એને કહે ને બધું પાણી બધું મોડું ને એવું છે, તો દુકાને લેવા જવું પડે. આ બધા ઉમેદવારો છે, જો બધી એક બીજી વાતું કરે ગ્રાઉન્ડ પૂરું થાય છે કે નહીં થાય એવું.
લાગી ગઈ હતી ભૂખ તો લઈ લીધું છે નાસ્તો મસ્ત મજાનો. તો મિત્રો આપણે આવી ગયા હતા ફરવા બહાર અને ફેરી લીધું છે મસ્ત મજાનું. કંઈક છે પોલીસ હેડક્વાર્ટર એવું છે, પાછળ જ છે આપણું. આપણે રૂમની પાછળ જ રાખી છે. જો કૂતરું વાયલું હવે જોતો ખરા ઘડી દી જોવા ઘડી દી. આ બધા યોદ્ધા કાલ દોડવાના છે. કા પાણી એક નહીં ચાલતો. તો મિત્રો વાગી ગયા છે અત્યારે ઓલમોસ્ટ 7 વાગી ગયા છે અને આપણે પાછા આવી ગયા છીએ વ્યૂ નજારો જોવા માટે. અમુક તો વાતું કરે જો ધાબા ઉપર એક ભાઈબંધ, અને જંગલ છે આ સાઈડ. આ બધું એવું છે જંગલ મસ્ત ઠંડુ ઠંડુ બધું વાતાવરણ થઈ ગયું છે. તો ફેમિલી જમી લીધું છે મસ્ત મજાનું એવું જઈ રહ્યા છે પાણી. વાહ. તો મિત્રો આપણે ઉઠી ગયા હતા 2:30 વાગે અને વાગી રહ્યા છે અત્યારે 3 અને આપણે જઈ રહ્યા છીએ સીધા ગ્રાઉન્ડમાં એન્ટ્રી લેવા માટે, કેમ કે આજે આપણે રનિંગ કરવાનું છે. 8 તારીખ છે. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 8 સવારના અને આપણું ગ્રાઉન્ડ પણ પૂરું થઈ ગયું છે રનિંગ બની. તો અત્યારે જઈ રહ્યા છીએ આપણે મોરલાન ઢેલું એવું મસ્ત વ્યૂ હોય ને. આપણે રૂમ રાખી દીધી પાછળ જ ત્યાં ભાઈબંધની રૂમ છે. આપણે રૂમ રહીને એ રૂમમાં તો આપણે સામાન ફેરવી નાખ્યો તો વહેલા. આ બધું મોરલા બોરલા બધું જોવા માંડ્યા છે. જો આ ઢેલ કળા કરે છે, મોરલો તો હશે નહીં. તો મિત્રો આપણે જાગી ગયા હતા સીધા 2:30 વાગ્યાના અને ગ્રાઉન્ડ બધું પૂરું કરી નાખ્યું છે. લાગી ગઈ ભૂખ. અત્યારે વાગી રહ્યા છે 9 વાગે ટેટ ખાવા નાસ્તો કર્યા છીએ. તો સમોસા ખાવા જાય હું ને આપણા સુરભાઈ છે આપણે પેલાના. ચાલો નાસ્તો કરીએ. તો ફેમિલી કરી લીધો છે મસ્ત મજાનો નાસ્તો અને આપણે આવી ગયા છીએ ખેડાના બસ સ્ટેન્ડે. જઈએ આપણે સીધા ગામડા તરફ. The next day. તો ફેમિલી આપણે આવી ગયા હતા સીધા ખેડાથી આપણા ગામ બેલા. એટલે ગ્રાઉન્ડ બાઉન્ડ બધું પૂરું કરીને આપણે આવી ગયા હતા સીધા ઘરે. અને એવો થાક લાગ્યો હતો ને કે એને બસમાં જગ્યા નથી મળી. ઊભા ઠેઠ આવવું પડ્યું 109 કિલોમીટર કાપીને. અને પછી આમ બરવાળા ડેપે છે ને તરત બસ મળી ગઈ સીધા ઘરે આવી ગયા હતા. ને એવો થાક લાગ્યો ને કે ન પૂછો વાત. પગ બધું દુખતું હતું અને આવીને તરત સીધા હોઈ ગયા અને થઈ ગયો છે બીજો દી. ત્યાં મેં કીધું હે ને બ્લોગમાં આ બધાને બનાવી નાખ્યા અને એન્ડિંગ પણ આપવાનું છે. જો આ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી કાલના વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.